નમસ્કાર, હું છું દિવ્યા અને આપ જોઈ રહ્યા છો AI ન્યૂઝ ગુજરાતી। નજર કરીએ આજના સમાચાર પર। માંડવીના ફરાદી પાપડીમાં તણાયેલી થાર ગઈકાલે મળી અને આજે રામાણીયા નજીક ચેકડેમ પાસેથી મૃતદેહ મળી આવ્યો। મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડાયો। કચ્છ ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરુભા રાઠોડના પુત્ર ભૂપેન્દ્રસિંહ ગઈકાલે સાંજે માંડવી તાલુકાના ફરાદી રામાણીયા વચ્ચેની વહેતી પાપડીમાંથી પસાર થતી વેળાએ તેમની થાર કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી। આ દરમિયાન તેમની સાથે રહેલા ભુજના અજીતસિંહ પૃથ્વીસિંહ જાડેજા કારમાંથી બહાર નીકળી ઝાડી પકડી લેતા તેમનો બચાવ થયો હતો, જ્યારે ભૂપેન્દ્રસિંહ થાર કાર સહિત પાણીના વહેણમાં થાર સહિત તણાઈ ગયા હતા। યુવકને શોધવા તંત્રએ NDR ટીમની મદદ લીધી છે, જો કે તણાયેલી થાર કાર પોલીસને મળી આવી હતી અને આજે રામાણીયા નજીક ચેકડેમ પાસેથી મૃતદેહ મળી આવ્યો। મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડાયો।